જૂનાગઢના ભેસાણ તાલુકાના મોરવાડ ગામે રામેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી। ભેસાણ તાલુકાના મોરવાડ ગામે છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે શુભ ઘડીને હવે ગણતરીની જ કલાકોની વાર છે, એટલે કે અહીં નવનિર્માણ પામેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ આવનારી તારીખ 10, 11 અને 12 એમ ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ છે। બાજુમાં હનુમાનજી મહારાજનું ખૂબ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। આ ત્રણેય દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। છેલ્લા દિવસે નૂતન પટેલ વાડીનું પણ ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખેલ છે। અહીંના સરપંચ અને કોઈ પણ સમાજનો સેવાનું કામ હોય હર હંમેશા આગળ રહેતા એવા સમાજ સેવક દુર્લભભાઈ કાપડિયા અને તેમની ટીમ અને ગામના સેવાભાવી લોકો સતત છેલ્લા 7 દિવસથી મહેનત કરી રહ્યા છે। ગામમાં સફાઈ કામ અને વ્યવસ્થાના ભાગરૂપે કાર્યો કરી રહ્યા છે। આ શુભ પ્રસંગે અહીં સોરઠ પંથકના તમામ સાધુ સંતો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હોવાથી આજુબાજુ ગામના તમામ ધર્મપ્રેમી લોકો આ કાર્યમાં ઉપસ્થિત રહેવાના હોવાથી રસોડાની વિભાગની વ્યવસ્થા અને સાધુ સંતોના ઉતારા અંગે સભાખંડની વ્યવસ્થામાં ગામના તમામ લોકોએ તનતોડ મહેનત કરી રહ્યા છે। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ।